આજકાલ ઓટ્સને સૌથી આરોગ્યપ્રદ નાસ્તો માનવામાં આવે છે અને ઘણા લોકો પોતાના વજન ઘટાડવા માટે તો તેનું નિયમિત સેવન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઓટ્સ દરેક માટે ફાયદાકારક નથી? હા, કેટલાક લોકોને માટે તો આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્યારે આજે આપણે જાણીશું કે કઈ પ્રકારની તકલીફ ધરાવતા લોકોને ઓટ્સથી દૂર રહેવું જોઈએ અને શા માટે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઓટ્સને સામાન્ય રીતે ખૂબ જ સ્વસ્થ નાસ્તો માનવામાં આવે છે અને ખાસ કરીને જે લોકો વજન ઘટાડે છે તેમના માટે તો તે બેસ્ટ માને છે, કારણ કે તેમાં ફાઈબર, પ્રોટીન અને અગત્યના પોષક તત્વો હોય છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. તો હકીકતમાં એવું છે કે ઓટ્સ દરેક માટે ફાયદાકારક નથી. કેટલાક લોકોને ગેસ થઈ શકે છે, તો ઓટ્સને લઈને યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે જ ખાવા જોઈએ. જો તમને વારંવાર ગેસ કે પેટની તકલીફ રહેતી હોય તો ઓટ્સ ખાવાનું ટાળવું જોઈએ. અને તેનામાં ઊંચી ફાઈબરનું માત્રા હોય છે, જે પચવામાં તમારું જો પાચન તંત્ર નબળું હોય છે તો તે મુશ્કેલી બને છે. અને આ સાથે જ જો તમે ગ્લુટેનની એલર્જીથી પીડાતા હોય અથવા તો તમને સિલિએક રોગથી પીડાતા હોય તો ઓટ્સ તમારા માટે સુરક્ષિત નથી, કેમ કે બજારમાં મળતા મોટાભાગના ઓટ્સમાં ગ્લુટેનના અંશ રહેલા હોય છે. કારણ કે તે લાંબો સમય સુધી ટકી રહે તેના માટે તેને એક પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે અને તે પ્રોસેસનું નામ છે ક્રોસ કન્ટામિનેશન. ના ક્રોસ કન્ટામિનેશનમાંથી પસાર થયેલા હોવાથી તે ઘણા લોકો માટે ફાયદાકારક નથી. અને આવા ઓટ્સ ખાવાથી પેટ ફૂલવું, ગેસમાં ડાયજેસ્ટિંગ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો આ સાથે જ ઓટ્સમાં રહેલું ફાઇટિક એસિડ શરીરમાંથી આયર્નના શોષણને રોકી શકે છે. જે તમને પહેલેથી જ આયર્નની ઉણપ હોય છે તો તેમને એનિમિયાથી પીડાતા હોય અથવા તો ઓટ્સનું નિયમિત ઉપયોગ કરતા હોય તેવી સ્થિતિમાં વધુ ગંભીર બનાવી શકે છે. અને જો આવી બધી પ્રોબ્લેમ્સથી જે લોકો પીડાતા હોય તેમને ઓટ્સ ખાવા પહેલા ડાયટિશિયનની સલાહ લેવી જરૂરી છે. તો ઓટ્સમાં ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે, જે કિડનીના દર્દીઓ માટે પણ મિનરલ્સનું વધારે પ્રમાણમાં હાનિકારક બને છે. તો તેના કારણે તેના શરીરમાં તત્વો યોગ્ય રીતે બહાર કાઢવામાં મુશ્કેલી થાય છે. અને કિડનીના રોગ ધરાવતા લોકોએ ઓટ્સ ખાતા પહેલા હંમેશા ડોક્ટરની અથવા તો પોતાના ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ. તો વજન ઘટાડવા માટે કેટલાક લોકો આખી ડાયટમાં માત્ર ઓટ્સ જ ખાવા લાગે છે, પણ આ રીતે શરીરના પોષક તત્વો માટે ખતરનાક બની શકે છે. તો ઓટ્સમાં ભલે ફાઈબર હોય, પરંતુ તેમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ અને અગત્યના પ્રોટીન હોતા નથી, જેના કારણે શરીરમાં નબળાઈ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યા પણ ઊભી થાય છે. તો હંમેશા સંતુલિત આહાર જ પસંદ કરો અને કોઈ પણ ફૂડ સંપૂર્ણ રીતે આધાર પર ન રાખો, કેમ કે તે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલે કે કોઈ પણ એક જ ફૂડ ખાવાનું ન રાખો. યોગ્ય માત્રામાં, ઋતુ પ્રમાણે અને વાતાવરણ પ્રમાણે પૂરતો ખોરાક ખાવો જોઈએ. માટે જ આપણે હેલ્ધી રહી શકીએ છીએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.